અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા નગરપાલિકાના કર્મચારી દ્વારા વકીલ સાથે ગેરવર્તન કરાયાનો આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે તળાજા વકીલ મંડળે ઠરાવ પસાર કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। માહિતી મુજબ વકીલ બોરીચાએ પોતાના સગાના જન્મના દાખલામાં નામ સુધારા માટે અરજી કરી હતી, પરંતુ લાંબા સમય સુધી દાખલો તૈયાર ન થતા તેઓ અનેક વખત નગરપાલિકા કચેરીએ ધક્કા ખાવા પડ્યા હોવાનું જણાવ્યું છે। આરોપ છે કે લેખિત જવાબ માંગતા જન્મ મરણ શાખાના કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી અને અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું। ઘટનાને ગંભીર ગણાવી તળાજા વકીલ મંડળે કર્મચારીના વર્તનની નિંદા કરી છે અને નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ મામલે તળાજા નગરપાલિકા તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। હવે આ ફરિયાદ અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે।